મેઘાણી સર્કલ નજીક સર્જાયો ભયાનક અકસ્માત. મંદિરે દર્શન માટે જતા દંપતીને ડમ્પર ચાલકે અડફેટે લીધા. બેફિકરાઈથી ડમ્પર ચલાવી ચાલકે પાછળથી મોપેડ લીધું અડફેટે. ઘટનામાં ગીતાબેન પારેખનું ઘટના સ્થળે મોત. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર. સ્થાનિક લોકોએ 500 મીટર સુધી પીછો કરી ડમ્પર ચાલકને ઝડપી લીધો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અસ્સલામ આલેકુમ. હવે આજે મારે વાત કરવી છે કે કાલે મેઘાણી સર્કલ વિસ્તારની અંદર એક ડમ્પર ચાલકે મહિલાને કચડી નાખી અને એ મહિલાનું મૃત્યુ થયું. બિચારી ડમ્પરના પૈડાની નીચે આવી ગઈ. અને આજથી લગભગ 8-9 મહિના પહેલા જોગીવાડની ટાંકી વિસ્તારની અંદર નમાઝ પડીને મસ્જિદમાંથી બહાર એક મુસ્લિમ મહેમાન વેપારી નીકળતા હતા. એને એક ટેન્કર ચાલકે કચડીને મારી નાખ્યા. એનું મૃત્યુ થયું, કચડી નાખ્યા. એટલે ઘટના સ્થળ ઉપર જ એનું મોત થઈ ગયું, કમકમાટી ભર્યું. ત્યારબાદ મેં મારા ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર આ ટેન્કર નીકળતા, જોગીવાણી ટાંકીમાંથી નીકળતા ટેન્કરો બાબતે મેં એક વિડીયો વાયરલ કરેલો અને લાગતા વળગતા અધિકારીઓને વિનંતી કરેલી કે ભાઈ આ રહેણાંક વિસ્તાર છે, આ કોઈ હાઈવે નથી. અહીંયાથી આ ડમ્પર ટેન્કરો પાણીના અસંખ્ય લોડિંગ વાળા મોટા મોટા ખટારાઓ આ નીકળવાનું બંધ કરાવરાવો. જે પણ એનું લાગતું વળગતું હોય, જેની જવાબદારીમાં આવતું હોય, ભાવનગર એસપી હોય કે આઈજી સાહેબ હોય કે કલેક્ટર સાહેબ હોય, પરંતુ મારી આ વાતને કોઈએ ગણકારી નહીં, કોઈએ ધ્યાન આપ્યું નહીં. અને આજે કાલે સાંજે ડમ્પર ચાલકે મહિલાને કચડી નાખી. બરાબર, ભાવનગર મિર્ઝાપુર બની ગયું છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા ભાવનગરને મિર્ઝાપુર 3 વર્ષની અંદર બનાવી નાખવામાં આવ્યું છે. અસંખ્ય અપરાધો, અસંખ્ય ઘટનાઓ એક્સિડન્ટોની. આવા તો ભાવનગરમાં કેટલાય એક્સિડન્ટો થયા. ભાવનગર આખું પ્રતિબંધિત એરિયો છે ભારે અને લોડિંગ વાહનો માટે. તેમ છતાં પણ આ કોની મીઠી નજરની નીચે આ વાહનો જોગીવાણી ટાંકી વિસ્તારમાંથી કેબલ બ્રિજ તરફથી આ વાહનો આવે છે, ભારે લોડિંગ વાળા. અને જોગીવાણી ટાંકી વિસ્તારમાંથી ક્રેસન્ટે થઈ અને મેઘાણી સર્કલથી થઈને ઘોઘા સર્કલ તરફ આ જતા હોય છે. પૂરપાટ ઝડપે આ વાહનો જતા હોય છે. પણ તંત્ર અંધું બની ગયું છે, અંધ બની ગયું છે. અને અંધ ભક્તો કોઈ પણ રજૂઆત કરતા નથી. કલેક્ટર સાહેબને કે કોઈ આ વિસ્તારના રહેણાંકીય માણસો પણ રજૂઆત નથી કરતા કે ભાઈ આવી રીતે નાના બાળકો સ્કૂલ તરફ જવાના રસ્તા છે, ત્યાંથી મદ્રાસા તરફ જવાના રસ્તાઓ છે, સ્કૂલોના વાહનો અવર જવર ત્યાંથી કરે, બાળકો અવર જવર સ્કૂલે જવા, શિશુ વિહાર સ્કૂલમાં જવા માટે ત્યાંથી બાળકો અવર જવર કરતા હોય છે નાના. કોઈ પણ વ્યક્તિનું સ્વજન આવી રીતે કચડાઈને મરી જાય એટલે શું કરે? ગુનો દાખલ કરે એક્સિડન્ટનો. બરાબર, બેદરકારી પૂર્વક વાહન હકાલીને જામીન આપી દે ટેબલ, અને ટેન્કર ચાલકનો માલિક આવે ને સેટિંગો થાય અને ફરી પાછા વાહનો ચાલે, રૂપિયા આપી દે એટલે ટેબલ જામીન આપી દે. કોઈ પણ પ્રકારનો કોઈ ગંભીર ગુનો લાગુ પડે નહીં. માણસો ભલે મરતા હોય તો મરે, કોઈના સ્વજન કચડાઈ જાય તો કચડાય. કોઈ જવાબદારી જેની પણ છે એને કોઈને કાર્યવાહી નથી કરવી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી. મારી નમ્ર અરજ છે જીતુભાઈ વાઘાણી, અમારા ધારાસભ્ય, અને ભારતીબેન શિયાળ માનનીય, તેમજ ભાજપના જે કોઈ હોદ્દેદારો હોય, આપણા ભાવનગરને આ મિર્ઝાપુર 3 વર્ષમાં બનાવી નાખ્યું છે, એની પ્રત્યે મહેરબાની કરીને મારી અરજ છે, આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ ભાવનગર માટે કંઈક કરો. ભાવનગરની અંદર નિર્લીપ રાય સાહેબ જેવા અધિકારીઓની જરૂરત છે, તટસ્થ અને બાઓસ અધિકારીની જરૂરત છે. લોકોની ફરિયાદો સાંભળવામાં નથી આવતી. આવી રીતથી આખા ભાવનગરની અંદર આ મોટા મોટા લોડિંગ વાહનો કોની મીઠી નજરની નીચે ને કોને મલાયું ને કોને મીઠાયું પહોંચે છે, જેની હિસાબે આ વાહનો બંધ નથી થતા. ત્યાંથી નીકળવા જોગીવાણી ટાંકી તરફથી આ વાહનો ઘોઘા સર્કલ તરફ જાય છે, તો એ કેમ બંધ કરાવવામાં નથી આવ્યા? 9 મહિના પહેલા વિડીયો વાયરલ કર્યો હતો કે આ ટેન્કરો, આ ડમ્પરો આ બંધ કરાવો, કોકને મારી નાખશે, કચડી નાખશે, પરંતુ કોઈ પણ બાબતનું કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી. મારી નમ્ર અરજ છે મ્યુનિસિપલ કમિશનર સાહેબને કે ભાઈ જે કમાન તમે ખારગેટ વિસ્તારમાં બનાવી હતી, કમાન તોડી નાખવામાં આવેલી છે. કમાન બનાવરાવો અને આ ભારે લોડિંગ વાહનોને બંધ કરાવરાવો, પ્રવેશબંધીઓ બંધ કરાવરાવો. આ પ્રતિબંધિત એરિયો છે આખો ભાવનગરનો. તો કોની મહેરબાનીથી આ ભારે ખટારાઓ, ટેન્કરો, ડમ્પરો કોની મહેરબાનીથી જઈ રહ્યા છે?
મારી સરકારને વિનંતી છે કે ભાઈ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આ બંધ કરાવરાવો. ભાવનગરના જોગેવાણી ટાંકીમાંથી કેબલ બ્રિજ તરફથી આ લોખંડ બજાર તરફથી બંદરપોળાથી આ જે ભારે વાહનો આવે છે એને બંધ કરાવો. જોગેવાણી ટાંકી રહેણાંક વિસ્તાર છે, નાના નાના બાળકો સ્ત્રીઓ સ્કૂલે જાય છે, બકાલા માર્કેટ છે, ત્યાં શાક માર્કેટ છે, રહેણાંક વિસ્તાર છે. આ હાઈવે ઉપર હોય એવા વાહનો પૂરપાટ ઝડપે જતા હોય ને કાલે મેઘાણી સર્કલમાં સરવાળે પેલી મહિલાને સ્કૂટર વાળી મહિલાને કચડી નાખી. હવે ઈ બાઈ તો એના ઘરના ની ગઈ, બાકી હું લેવા દેવા. અક્ષમાતનો ગુંધો નો જ છે અને હમણાં ટેબલ જામીન આપી દે અને વહીવટ કરી લે પૈસાનો. એટલે પોલીસ મહાનિર્દેશક શ્રીને મારી નમ્ર અરજ છે કે આ જે કોઈ જો જવાબદાર હોય તો એને આપ આદેશ કરો કે આ બધા પ્રતિબંધિત એરિયાની અંદર આ ભારે વાહનો કોની મહેરબાનીથી ચાલી રહ્યા છે એની તપાસની જરૂરત છે કે કોણ છે એની પાછળ. અને મારા ચેનલના તમામ સબસ્ક્રાઈબરોને આભાર અને આ વિડીયોને ખૂબ શેર કરો. એ મહિલા મારી કોઈ સગી નહોતી બરાબર, પણ મારો જીવ ખૂબ બળ્યો છે મહિલા માટે થઈને. ખૂબ મને દુઃખ થયું છે. મહિલા પૈડાની નીચે આવી ગઈ ડમ્પરના. એટલે આ વિડીયોને ખૂબ જ શેર કરો અને જવાબદારો સુધી પહોંચે. જે કોઈ લાગતા વળગતા હોય એની સુધી અને આ ભારે વાહનોને બંધ કરાવરાવો. ભાવનગરના જોગીવાણી ટાંકી વિસ્તારમાંથી બંધ કરાવરાવો આ વાહનોને. લોકોની જિંદગી બચાવો ભાઈ સાહેબ. માણસના ઘરનું મેમ્બર મરી જાય એની શું પરિસ્થિતિ જાય એ એનું દુઃખી જાણતું હોય. બીજાને શું છે મલાયું ખાવા વાળાને. સરકારને વિનંતી છે કે ગંભીરતા ધ્યાને લેવામાં આવે ભાઈ સાહેબ. જોગીવાણી ટાંકી વિસ્તારમાંથી આ વાહનો બંધ કરાવવામાં આવે.